કાર્યક્રમના શુભારંભ કરવા માટે હું માનનીય કુલપતિ મહોદય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબને મંચ પર પધારવા માટે વિનંતી કરું છું. મરીજ સાહેબનો એક સરસ મજાનો શેર છે. પ્રારંભે એ બે પંક્તિઓથી આપણે કાર્યક્રમનો શુભારંભ કરીશું કે આ મોહબ્બત છે કે એની દયા કહેતા નથી, આ મોહબ્બત છે કે એની દયા કહેતા નથી, એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી, બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પિંજોલ, GTPL અમદાવાદ અને શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાવ્યહેલીમાં અધ્યક્ષપદે ઉપસ્થિત આજના કાર્યક્રમના પ્રેરક માન્ય શ્રી કુલપતિ શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ, માન્ય કુલ સચિવ શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકી સાહેબ, GTPLના પ્રોગ્રામ ઓફિસર અને ઉદ્ઘોષક સ્નેહી શ્રી શૈલેષભાઈ પંડ્યા ભીનાશ, શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના આચાર્યશ્રી અને યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય માન્ય શ્રી ડૉક્ટર મહેશભાઈ મહેતા સાહેબ, તમામ કોર્સ વર્કના કોર્ડિનેટર મહોદયશ્રીઓ અને તમામ માનવંતા EC અને AC મેમ્બર્સ, કાવ્યહેલીમાં ધમધોકાર વરસવાને સજ્જ એવા કવિ મિત્રો સર્વશ્રી વિનોદભાઈ ગાંધી, કુમાર જયમિની શાસ્ત્રી, શ્યામ ઠાકોર, મહેન્દ્ર પરમાર ફોરમ, મહેશ પટેલ, મોહસિન મીર, જગદીશ ખાંટ અને GB શાહ પરમાર, યુનિવર્સિટીના PhDના કોર્સવર્ક કોર્ડિનેટર્સ સર્વશ્રી સુરેન્દ્રસિંહ ગોહિલ, ડૉક્ટર શૈલેષ રાણસણિયા, ડૉક્ટર RG પટેલ, ડૉક્ટર હેમંતભાઈ પ્રજાપતિ, ડૉક્ટર દક્ષાબેન ચૌહાણ, ડૉક્ટર ભાવેશભાઈ જેઠવા, ડૉક્ટર મુકેશભાઈ ચૌહાણ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને PhD કોર્સ વર્કના શોધાર્થી મિત્રોનું શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવાર વતી અને સાથી આયોજકશ્રીઓ વતી આજના ઉપક્રમમાં હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમના પ્રથમ ચરણે પ્રાર્થના પ્રસ્તુત કરવા માટે હું અનુરોધ કરું છું જાગૃત પંડ્યાને. મંચ પર ઉપસ્થિત માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ, પ્રોગ્રામ ડાયરેક્ટર GTPLના શ્રી શૈલેષભાઈ પંડ્યા, શ્રીમતી CR ગાર્ડી કોલેજના આચાર્ય મહોદય શ્રી ડૉક્ટર પ્રિન્સિપાલ મહેશભાઈ મહેતા સાહેબ અને યુનિવર્સિટીના કુલ સચિવ માન્ય શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકીને દીપ પ્રગટન કરવા માટે હું વિનંતી કરું છું. શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. આપ સૌને આવકારીએ છીએ. આખું પરિસર આપ સૌના આગમનથી, ખાસ તો આ પર્વના આયોજનથી પ્રફુલ્લિત છે, પ્રસન્ન છે, ખુશનુમા, ખુશ્બોદાર છે. આવા અદ્વિતીય સ્વર્ગીય દિવ્ય પરિસરમાં અને એવા જ અદ્ભુત રચાયેલા માહોલમાં હું માનનીય કુલપતિ મહોદય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ શ્રી સ્વાગતનો શબ્દ પ્રસ્તુત કરે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને GTPL સાથે અમારી શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે કાવ્યહેલી, જનરલી અમારા વર્કશોપ સેમિનાર એ સબ્જેક્ટને રિલેટેડ હોય, ક્યારેક લોક સાહિત્ય
ચારણી સાહિત્ય એને પણ અમે અકાદમી અને સાથે સાંકળતા હોય છે. પણ શૈલેષભાઈ પહેલી વખત અમારા સાહેબે શાસ્ત્રી સાહેબ અમારા એકેડેમિક એડવાઇઝર છે, એટલે એને નવા પ્રયોગો કરવાની અમે છૂટ આપી છે. એમાંનો આ એક નવો પ્રયોગ પહેલી વખત. આ બધાની જે કૃતિઓ અને એની સાથે વાતો કરીએ અને એ એકદમ તમે બોલો, ક્યારેક ક્યારેક અમે કોમર્સવાળા માણસો એકલા હસતા હોઈએ છીએ કે તમે બોલો છો એવું તો કંઈ જીવન છે નહીં, પણ કલ્પનાના જીવનમાં કોણ ના પાડે? એ મનુષ્યનો અધિકાર છે. એ વાણી એક ખાલી મનુષ્યને દીધી છે, બાકીના જીવોને એ વાણીની સ્વતંત્રતા નથી દીધી. તો એ વાણીની સ્વતંત્રતા હોય તો કલ્પના તો માણસ કરી શકે ને, અને પ્રેમ પણ માણસ એક પક્ષે પ્રેમ તો કરી શકે. એનો અધિકાર છે, માનવ અધિકાર. આપણે એને રોકીએ છીએ. માનો કે કોઈને ગમતું હોય તો ગમતું હોય, એને રોકવું એ તમે ન કરો, પણ એને બોલતા અટકાવવું જોઈએ નહીં. અને એટલા માટે જે આપણી સમાજની જે પરિકલ્પનાઓ છે એ ક્યાંક ને ક્યાંક કવિ પ્રેમના રૂપે, કટાક્ષના રૂપે, બોધના રૂપે એ કહેતા અમારા કવિ કલાપી છે એ એનું તમે તો હું તો ભણતો ત્યારે 7મું 8મું ધોરણ ભણતો ત્યારે એની કવિતાઓ સાંભળીએ. અમારા જેઠવા સાહેબ કહે કે આ ક્યાં કવિતાની વાતો કરે, અમે શું કરશું? પણ એ આની વાતો ગમતી અમને. એ પથ્થરો ફેંકતા ફેંકી દીધો, અરડ પડી હૈયે ફાળ. આ જે વાત છે એનું જે અંદરનું જે તથ્ય તમે જો, પ્રેમ પણ છે અને વેદના પણ છે. ખૂબ ખૂબ આભાર માનનીય કુલપતિ મહોદય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબનો. સ્વાગતના શબ્દો પછી મનોજ ખંડેરિયાનો એક શેર અચૂક યાદ આવે કે રસમ અહીંની જુદી, રિવાજ સાવ નોખા, આપણે તો શબ્દો જ કંકુને ચોખા. એવા કંકુને ચોખા જેવા પાવન પવિત્ર શબ્દો, એ શબ્દોના સાથિયા પૂરનાર પાછા શુભ માંગલ્યના પ્રતીક સમા અમારા સૂત્રધાર માન્ય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી. પછી આમ કશું સ્વાગતમાં કરવાનું રહે નહીં, પણ આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા છે અને આપણે સ્વાગત વિધિમાં રસમો પણ અદા કરીએ છીએ. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માન્ય કુલપતિ મહોદય, સમારોહના અધ્યક્ષ મહોદય માન્ય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબનું સ્વાગત કરવા માટે ડૉક્ટર મૌનિક જાનીને હું વિનંતી કરું છું. જીટીપીએલના પ્રોગ્રામ ડાયરેક્ટર અને ઉદ્ઘોષક સ્નેહી શ્રી શૈલેષભાઈ પંડ્યા ભીનાશ, કોમર્સમાંથી હેમેન્દ્રભાઈ શાહ જીટીપીએલના પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રીનું અભિવાદન કરશે. શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજના આચાર્ય અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર શ્રી ડૉક્ટર પ્રિન્સિપાલ મહેશ મહેતા, એમનું હાર્દિક સ્વાગત કરવા માટે સુરેશભાઈ ચૌધરીને વિનંતી કરું છું. યુનિવર્સિટીના કુલ સચિવ મહોદય શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકી, CR ગાર્ડી આર્ટ્સ કોલેજના ડૉક્ટર સુશીલાબેનને હું વિનંતી કરું છું. સર્વેનો હાર્દિક આભાર વ્યક્ત કરી અને પ્રાસંગિક વક્તવ્ય પ્રસ્તુત કરવા માટે શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મહેશભાઈ મહેતાને વિનંતી કરું છું. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, જીટીપીએલ અમદાવાદ અને શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજ મૂનપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાવ્ય હેલી ખૂબ આનંદની વસ્તુ છે. અત્યાર સુધી ઘણા કાર્યક્રમો કવિઓને લઈને થયા છે શાસ્ત્રી સાહેબ, પણ આ કાર્યક્રમનું ટાઇટલ કંઈક જુદા પ્રકારનું લાવ્યું. કવિ સંમેલનો થતા હતા, આ તો હેલી. હેલીનો અર્થ શું તમે જુઓ, કેટલું સરસ મજાનું. હું વિચારતો કેટલું સરસ મજાનું ટાઇટલ શોધ્યું છે, કેટલી કસરત કરી હશે. કંઈક ચેન્જ, કંઈક હટકે શાસ્ત્રી સાહેબ તમે લાવ્યા છો, એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્યના અનેક પ્રકારો છે અને પ્રકારો પૈકી સૌથી આમ કહી શકાય કે હૃદયને સ્પર્શતો કાવ્ય છે.
થેન્ક યુ વેરી મચ પ્રિન્સિપાલ મહેશભાઈ. અને હવે યુનિવર્સિટીના કુલસચિવ મહોદય માન્ય શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકીને વિનંતી કરું છું. આજના GTPL શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને શ્રીમતી CR ગારડી આર્ટ્સ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે પ્રોગ્રામ જે આયોજન કરેલું છે કાવ્ય હેલી, તેના આપણા અધ્યક્ષ માનનીય પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ કુલપતિશ્રી, એના આપણે અહીંયા આભાર માનીએ કે આવો એક સરસ મજાનો પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ અમે યુનિવર્સિટીમાં યોજવા જઈ રહ્યા છીએ. કવિ સભાનો સંચાલનનો આગળનો દોર આપ સૌના આભાર સાથે હું સોંપવા ઈચ્છું છું GTPL ચેનલના અમારા ખૂબ અંગત મિત્ર, ગુજરાતનો એક જાણીતો અવાજ અમીન સયાનીની જે યાદ અપાવે છે મને વારંવાર, એવા શ્રી શૈલેષભાઈને દોર સોંપવાનો છે. એ પૂર્વે એક નાનકડી વિધિ પણ આપણે અદા કરીએ. 2 પ્રશસ્તિ પત્રો યુનિવર્સિટી વતી આપણે GTPL ચેનલના વતી જે આવ્યા છે અહીં પ્રતિનિધિઓ, ખાસ કરીને શૈલેષભાઈ અને એમના ચેનલ હેડ કોઈ કારણોસર અનુપસ્થિત છે, પણ એમનું પણ આપણે પ્રશસ્તિ પત્ર એમને એનાયત કરવું છે. તો 2 મિનિટ માટે કુલસચિવ મહોદયશ્રીને મંચ પર પધારવા માટે વિનંતી છે અને મહેશભાઈ મહેતાને. સૌ પ્રથમ શૈલેષભાઈ પંડ્યાનું પ્રશસ્તિ પત્ર કુલસચિવ મહોદયશ્રીને વિનંતી કરીશ કે એમને એનાયત કરે. GTPL ચેનલના હેડ શ્રી જયેન્દ્રભાઈ મિલવાર આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હતા, કોઈ કારણોસર આવી નથી શક્યા, પણ એમનો પ્રશસ્તિપત્ર GTPLના પ્રતિનિધિ સ્વીકારશે અને એ પણ પ્રશસ્તિપત્ર એનાયત કરવા માટે કુલસચિવશ્રી અને પ્રિન્સિપાલ મહેતા સાહેબને હું વિનંતી કરું છું. કુમાર બ્રાન્ડ છે અને એમ્બેસેડર પણ છે. આખા મલકમાં અમારી કોઈ બ્રાન્ચ પણ નથી. તો એવા કુમાર જયમિની શાસ્ત્રી આપ સૌની અનુજ્ઞાથી કવિ તરીકે સભામાં બિરાજમાન થવા માટે વિનંતી, આપની અનુમતિ ઈચ્છે છે અને આગળનો દોર કવિ શૈલેષ પંડ્યા ભીનાશ સંભાળશે. વંદે કલ્કી કલયુગ સંહારક, સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે, શરણે ત્રંબકમ ગૌરી નારાયણી નમોસ્તુતે. નમસ્કાર ગુરુ ગોવિંદ યુનિવર્સિટી. આ વાતાવરણ, હું આ ગેટની અંદર પ્રવેશતો હતો, મેં આદરણીય પ્રતાપસિંહ સાહેબને કીધું, મેં કહ્યું આ મેગ્નેટિક ફિલ્ડ એક અદ્ભુત અનુભૂતિ કરાવે છે. અમારે કલાકારોને દરેક જગ્યાએ જઈએ ને એટલે કંઈક સારું બોલવું પડે, પરંતુ સાચું પણ ક્યાંક બોલવું જ પડે. અને એ સાચી ઘટના છે. હું આ વિસ્તારનો છું, મહીસાગરનો છું, એટલે મને પ્રેમ ઉપજે કે કાવ્ય હેલી મારે પ્રથમવાર અહીંયા કરવી હતી, પરંતુ 4થા નંબરે આપણે ગોધરામાં કરી રહ્યા છીએ. એનો આનંદ છે. જોરદાર તાળીઓ. કાવ્ય હેલી GTPL ગુજરાતી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને શ્રીમતી ગારડી કોલેજ મુનપુર પ્રિન્સિપાલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સંયુક્ત ઉપક્રમે આપણે આ કાવ્યહેલીમાં સૌ એકઠા થયા છીએ. દરેક જિલ્લામાં આપણે કાવ્યહેલી કરવી છે અને જિલ્લાના જ કવિઓ તો એટલા બધા હોય છે, પરંતુ કાવ્યહેલીમાં બધા ભીંજાઈ શકે એવી પરિસ્થિતિ નથી. આપણે ગોધરાના આ સુનામ ધન્ય કવિઓની વચ્ચે આપણે છીએ અને જે કવિઓ નથી આવી શક્યા કાવ્ય પઠન માટે, એ પણ એટલા જ સુનામ ધન્ય કવિઓ છે. એ ગોધરાના જ કવિઓ છે અને એ આપણે 8 નામ સાથે કાવ્યહેલી કરવી એવું GTPLનું સૂચન છે અને આ નામ પણ વધારે પડે છે. અહીં 6 કરવાના હતા પણ 8 નામ કર્યા છે આપણે. અને એવા જ આપણે દરેક જિલ્લામાં, આપણો લુણાવાડા છે, મહીસાગર, દાહોદ, આપણે બધા કવિઓને આપણે સમાવવાના જ છે. કાવ્યહેલીમાં લગભગ આપણે સૌને ભીંજવી દેવાના છીએ. કેટલો નિષ્પાપ હશે આ આસો પાલવ,
પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે. વાહ, ક્યા બાત હૈ. આપણે આશ્ચર્યચકિત થવાનું ભૂલી ગયા છીએ. રોજ રાત્રે તારા ટમટમે, કોઈ માળામાંથી ઈંડા ફૂટે, કોઈ પક્ષીનો કલરવ થાય, કોઈ ઝરણાનો કલકલાટ. આપણે તો ડુંગરાના માણસો છીએ. હું પોતે ડુંગરાનો છું, મહીસાગરનો છું. એટલે જોરદાર તો એક આ ભૂમિ માટે જોરદાર તાળીઓ. અને આપણે આશ્ચર્યચકિત ના થઈએ. આપણે ચામડીના ગણવેશમાં આપણે જીવીએ, ચામડીના રેઇનકોટ સાથે. અત્યારે તો માવઠા પણ થતા હોય છે, પરંતુ આપણે કોઈ રેઇનકોટ પહેરવાનો નથી. અહીં કવિઓ એમની રીતે વરસવાના છે, જોરદાર વરસવાના છે, અને આપણે સૌએ ભીંજાવાનું છે. તમને ગમે તો તાળી પાડવાની છે. તમારી હાક છે ને, એક આહથી અહીં વાહ સુધી કવિઓની સફર રહેવાની છે. એમની આહમાંથી જન્મેલો દરેક શેર, મહાભારતના દરેક શ્લોક 2 લીટીના છે, અને એટલે ગઝલનો એક શેર તમને સ્પર્શે છે. આ બધી જ વાત અહીંથી થવાની છે. દરેક કવિઓ એમની રીતે કવિતા કરવાના છે. તમારે માત્ર એમને વાહથી વધાવવાના છે. તારીખો છે ને એ બધી યુવાન થઈ ગઈ છે, કારણ કે કેલેન્ડરને 24મું બેસવાનું છે. 2024માં આપણે પ્રવેશવાના છીએ, અને એ જ થનગનાટ, એ જ કલબલાટ. અત્યારે કોઈ એકેડેમિકનું, કોઈ પીએચડીનું કોઈ સ્ટુડન્ટ નથી. અત્યારે કોઈ ભણનારું, કોઈ અધ્યાપક, કોઈ વિદ્યાર્થી નથી. આપણે સીધા જ કવિતાના કલરવમાં જવું છે. અમારી એન્ટરટેનમેન્ટ ચેનલ છે જીટીપીએલ ગુજરાતી. કાવ્યરસ નામનો મારે થોડીક અમારી જીટીપીએલની વાતો પણ કરવાની છે સાથે સાથે, એટલે એ પણ વાતો કરવી છે. શરૂઆતમાં આદરણીય પ્રતાપસિંહ સાહેબ આપણી વચ્ચેથી વિદાય લીધે, એમનો હાર્દિક આભાર માનવો છે. પ્રિન્સિપાલ સાહેબ મુનપુરથી પધાર્યા છે, એમનો હાર્દિક આભાર. સચિવ સાહેબ, કુલ સચિવ સાહેબ સોલંકી સાહેબનો હાર્દિક આભાર માનવો છે. જયમિની શાસ્ત્રી સાહેબ, જે યુનિવર્સિટી સાથે કોર્ડિનેશન કરીને આ કાર્યક્રમ સુધી પહોંચાડ્યા છે આપ સૌને અને મને, એમનો હાર્દિક આભાર માનીએ છીએ. અને આપ બધા જ કવિઓ, જે ગોધરાના સુનામ ધન્ય કવિઓ છે, એ પધાર્યા છે. કવિતા આપ સુધી પહોંચાડવા માટે આપ સૌનો પણ હાર્દિક આભાર માનવો છે. આપ સૌની પરવાનગી સાથે આપણે કવિ સંમેલન અને જીટીપીએલ ગુજરાતની વાતો સાથે, આપણે જીટીપીએલ ગુજરાતીની વાતો સાથે આપણે શરૂ કરવું છે. અમે કાવ્યરસ છેલ્લા 8 વર્ષથી ચલાવીએ છીએ ગાંધી સાહેબ. એમાં ટોટલ એપિસોડ 359 થયા છે. સૌને નમ્ર વિનંતી, તમારા મોબાઈલ સાથે તમારા મનને પણ સ્વિચ ઓફ કરીને તમારા ખિસ્સામાં મૂકી દો. તમારા કાનમાં અમારે કવિતા કરવી છે, તમારા હૃદયમાં ગુજરાતી કરવું છે. આપણે કવિતા માટે એકઠા થયા છીએ. આપણી પાસે ટીવી સેટ છે, મોબાઈલ સેટ છે, ડાઇનિંગ સેટ છે, સોફા સેટ છે, અને છતાંય આપણે અપસેટ છીએ. સોમવારની સવારથી શરૂ કરેલું કામ શનિવારની સાંજ સુધી અવિરતપણે ચાલ્યા જ કરે, અને સોમવારથી શનિવાર સુધી મુલતવી રાખેલા કામોને પૂરા કરવામાં રવિવાર આખો પૂરો થઈ જાય, અને રવિવારની સાંજનું કોઈ ભવ્ય કેન્ડલ ડિનર પણ આપણને સેટિસ્ફાઈડ ના કરી શકે, ત્યારે શ્યામ સાધુ યાદ આવે. ઉડ કરતું એક બીજું નિરાંત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે છે. આપણે અંદરના પંખીની વાતો કરવી છે, ભીતરની વાતો કરવી છે, મોહિલાની વાતો કરવી છે. ને ગાંધી સાહેબને એમનો ફોન હું જ લઈ લઉં છું હવે, અને હું સ્વિચ ઓફ કરું છું. કારણ કે અમુક ટેકનોલોજી એવી છે ને, જે ડિજિટલ ટેકનોલોજી, તમે ગમે તેટલું સાયલેન્ટ કરો, પરંતુ ક્યારેક એ મેસેજ આવી જ જતો હોય, પરંતુ સ્વિચ ઓફ કરી દો. આપણે એ કલરવમાં જવું છે. અમે કાવ્યરસના ટોટલ 359 એપિસોડ કર્યા. 2016ની જન્માષ્ટમીથી શરૂ થયેલો કાવ્યરસ અત્યાર સુધી અવિરત ચાલે છે. 359 એપિસોડ થયા. કુલ કવિ 389, કવિયત્રી 115 બહેનો આવી છે. અહીંથી લગભગ આવેલા બધા જ બેઠેલા ત્યાં કાવ્યરસમાં લગભગ આવી ગયા છે. કુલ કવિ 504 આવ્યા છે શાસ્ત્રી સાહેબ આજ સુધીમાં. સર્જક સાથે સંવાદ 107 એપિસોડ થયા છે. ખેતી ખેડૂત એગ્રીકલ્ચર, ગાય આધારિત ખેતી 250 કરતાં વધારે એપિસોડો થયા છે. સ્વર સંગમ ગુજરાતી ગીતો અને ગઝલોને કમ્પોઝિશન કરી અમે ભારતના 22 રાજ્યોમાં પ્રસારિત કરીએ છીએ. એક કાવ્યહેલી, જે 4થો જિલ્લો છે, સ્વરહેલી વિદ્યાનગર, આપણે એસપી યુનિવર્સિટીમાં આદરણીય નિરંજન પટેલ સાહેબના કહેવાથી આપણે ત્યાં પણ સ્વરહેલી કર્યું. એટલે અનેક કાર્યક્રમોથી અમારું જીટીપીએલ ગુજરાતી ધમધમે છે. એન્ટરટેનમેન્ટની ચેનલ છે કલર્સ ગુજરાતી. પછી જીટીપીએલ ગુજરાતી માત્ર ન્યૂઝ સિવાયની આ તમારી 24 કલાક તમને મનોરંજન આપતી ચેનલો છે. આ તમે જોવો 282 નંબરની ચેનલ આ અમારી જીટીપીએલ ગુજરાતી છે. આ રેકોર્ડિંગ થાય છે, આપણે આનું પાછું પ્રસારણ 10 દિવસ પછી પાછા બતાવવાના છીએ.
આ બધી જ વાતો જીટીપીએલની થશે, તમને મનોરંજિત પણ કરવા છે, કવિતાથી પણ આનંદિત કરાવવા છે. આ આપણે ગોધરા એવું કહેવાય, અહીં બધાને એવું હશે કે ગોધરામાં આપણે કાવ્યહેલી કરીએ છીએ, મહીસાગરમાં, દાહોદમાં, પણ આ મારો વિસ્તાર છે ને મારે એટલે ભીંજવવો છે. બાકી હું કાવ્ય કલાકુંભમાં રાજકોટમાં 24 કલાકનું પ્રસારણ કરીને અમે બતાવ્યું, ત્યાં મારા વિસ્તારનો એક પણ કવિ નહોતો તો મને દુઃખ પણ થયું હતું. તમે વિચારો કે આપણે ક્યાં છીએ. આ તો પ્રતાપસિંહ સાહેબ બેઠા ને બોલીને મેં તરત જ કીધું સારું થયું ગવર્મેન્ટનું કે સૌરાષ્ટ્રમાંથી એ માણસને અહીં મૂક્યો તો આ થઈ શક્યું. એ સૌરાષ્ટ્રની ધરાને સલામ છે, એ તાકાતને સલામ છે. આપણે મધ્ય ગુજરાત છીએ, આપણે નિર્દોષ છીએ, નિખાલસ છીએ, આપણે એટલા ભોળા છીએ. એકવાર બને છે એવું કે પૃથ્વીમાંથી એક અમેરિકાનો એક માણસ ત્યાં પહોંચે છે મરીને, એટલે ચંદ્રગુપ્ત કહે છે હું તો અમેરિકાનો ન્યૂ જર્સીનો માણસ છું. એટલે કે અમેરિકા ક્યાં આવ્યું એમ? એટલે કે પૃથ્વી પર, કે પૃથ્વી ક્યાં, કયો ગ્રહ એમ? બ્રહ્માંડમાં તો કેટલા ગ્રહો છે, કેટલા ઉપગ્રહો છે, કેટલી નિહારિકાઓ, કેટલી આકાશગંગાઓ. આપણે ક્યાં છીએ? કેટલો નિષ્પાપ હશે આસો પાલવ, પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે. આપણે દુનિયા સાથે કનેક્ટ થવું છે. મારો ભાવ એવો છે કે મારો પ્રદેશ કનેક્ટ થાય. જોરદાર તાળીઓ આપણા પ્રદેશ માટે. સૌ પ્રથમ વિનંતી કરવી છે કવિયત્રી બેન શ્રી જીબીશા પરમાર. સુંદર કવિયત્રી છે, ગોધરાના કવિયત્રી છે, સુંદર રીતે ઉઘડે છે કવિતામાં, વિદ્યાર્થીની છે, તમારી જેમ જ કવિતા કરે છે, પણ અદ્ભુત કવિતા કરે છે. બેનને વિનંતી કરું સૌ પ્રથમ કાવ્યહેલીમાં કવિતા માટે.